जगदीश त्रिवेदी के बिल्कुल नए वीडियोस के लिए सर्च करें जगदीश त्रिवेदी ऑफिशियल यूट्यूब चैनल। सर्च करें, लाइक करें, फॉरवर्ड करें और हाँ, सब्सक्राइब करना ना भूलें। जगदीश त्रिवेदी ऑफिशियल चैनल। નમસ્કાર. બુધવારનો બોધ આ કાર્યક્રમ નિહાળી રહેલા તમામ મુરબ્બીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો અને પુલકાઓને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર. એક 5-7 વર્ષનો બાળક હતો અને થયું એવું કે એની માં મરી ગઈ. પિતાના મૃત્યુ કરતા એ માતાનું મૃત્યુ એ વધારે દુઃખદ હોય છે. અને એમાંય જ્યારે બાળપણમાં માતા કે પિતાને ગુમાવવાના આવે ને, એના ઉપર તો આભ ફાટતું હોય છે. જનની કેરું જોર એ રાઘવને રહેતું સદા, કરી ન માને મોર એણે કર્યો બાપને કાગડા. પદ્મશ્રી દુલાભાયા કાગ એમ લખે છે કે ભગવાન રામ તો અખિલ બ્રહ્માંડના અધિપતિ હતા. કોને જીવાડવા અને કોને મારવા એ તો એમના હાથની વાત હતી. પણ રઘુકુળ ભૂષણ ભગવાન રામ પણ પોતાની માતા પ્રત્યેના પ્રેમને, માતા પ્રત્યેની મમતાને એ છોડી ન શક્યા. તો એમ કે દશરથને એમણે મરવા દીધા, પણ કૌશલ્યાને એમણે જીવંત રાખ્યા. એટલે નાનકડો બાળક, 5-7 વર્ષની ઉંમર, અને માતા મરી ગઈ. એના પિતાએ બીજું લગ્ન કર્યું. નવી માં આવી અને નવી માં આવ્યા પછી થોડાક 2-3 મહિના વીતા હશે અને 7મ 8મનું નાનકડું વેકેશન પડ્યું. અત્યાર સુધી શું બનતું કે 7મ 8મની એ નાનકડા વેકેશનની થોડી રજાઓ મળે ને એટલે આ બાળક પોતાની માતા સાથે પોતાના મોસાળ જતું. અને આ વખતે તો મેળો હતો, મોસાળ હતું, 7મ 8મ હતી. પણ કમનસીબી એ હતી બાળકની કે એની પાસે જનેતા નહોતી. પણ એ બાળકના જે નાના હતા, એના જે મામા હતા, એમણે પોતાના જમાઈને, પોતાના બનેવીને પત્ર લખ્યો. નાનાએ લખ્યું કે મારી દીકરી તો હવે દુર્ભાગ્યવશ આ દુનિયામાં નથી, પણ મારા દીકરીની નિશાની જેવો મારો દોહિત્ર છે. તો જો તમને વાંધો ન હોય તો મારો ભાણિયો દર વર્ષે 7મ 8મના વેકેશનમાં પોતાના મોહાળ આવતો, અમારા ઘરે આવતો, તો આ વર્ષે પણ તમે એને 7મ 8મની રજામાં અમારે ત્યાં મોકલજો. પિતાએ કીધું કે કાંઈ વાંધો નહીં. અને 7મ 8મની રજાઓ પડી. એસટીની જે બસની અંદર કાયમી બાળક પોતાની માતા સાથે જતો ને પોતાના મોહાળ, એ જ બસની અંદર આવી અને એના પિતા એને મૂકી ગયા. કંડક્ટરને ભલામણ કરી કે આ છોકરો એકલો છે, એને ફલાણા ગામ ઉતારી દેજો. અને કંડક્ટરની સીટની બાજુમાં જ જે 2 પેસેન્જરની સીટ હોય ને, એની બારી પાસે આ બાળકને બેસાડી દીધો અને બસ રવાના થઈ. નાના નાના ગામડાઓ લેતી, નાના નાના ગામડાના બસ સ્ટેન્ડની અંદર થતી થતી એ ધીમે ધીમે બસ આગળ વધી રહી છે. આ પહેલું વેકેશન એવું હતું 7મ 8મનું કે એમાં માં સાથે નહોતી. માં હમ સફર પણ હોય છે અને માં હમ દર્દ પણ હોય છે. પણ આ તો એક એવો ખાલીપો હતો. અત્યાર સુધી એવું બનતું કે કંડક્ટર પાસેની જ સીટ, જે 2 પેસેન્જરની, એમાં બારી પાસે આ બાળક બેઠો હોય અને બાજુની સીટમાં એની માં બેઠી હોય. પણ આ પહેલું વેકેશન હતું કે બાળક તો બેઠો હતો, પણ બાજુની જે સીટ હતી ને એ ખાલી હતી. બાળક થોડીક વાર થાય નહીં એ બાજુની સીટનો ખાલીપો જોવે અને ગાડા જેવડો નિહાકો નાખે કે અરે રે, આ વેકેશનમાં આ વખતે મારી માં મારી સાથે નથી. મારી માં જો આ દુનિયામાં હોત ને તો અત્યારે એ મારા ભેગી મારા મોહાળ આવતી હોત.
એવા ઉના નિહાકા નાખતો નાખતો આ બાળક પ્રવાસ કરી રહ્યો છે. અને એક એક નાનકડા ગામના બસ સ્ટેન્ડમાં જઈને બસ ઊભી રહે, શેરડીના રસવાળો આવે અને આમ શેરડીના ગ્લાસને છેક બારી સુધી લઈ આવે. કોઈ શેરડીનો રસ પીવો, કોઈ મીઠો અને મધુરો, કોઈ શેરડીનો રસ પીવો. થોડીક વાર થાય તો ખારી સિંગ વાળો ખારી સિંગ લઈને આવે, થોડીક વાર થાય તો કુલ્ફી વાળો કુલ્ફી લઈને આવે. બાળક આમ શેરડીના રસવાળા સામે જુએ, ઈચ્છા તો બહુ થાય, અને પછી તરત જ આમ શેરડીના રસ સામે જોઈ અને પછી મોઢું ફેરવી અને પોતાની સીટની બાજુમાં રહેલા ખાલી પાને જોવે. અને બાળકને વિચાર આવે કે મારી માં અત્યારે નથી, નહીતર મને રસ લઈ દે. અત્યાર સુધી એવું થતું કે માં બિચારી ગરીબ હતી, પણ છતાંય છોકરો એમ કહે ને કે માં મારે રસ પીવો છે, એટલે આખા ગ્લાસના કદાચ રૂપિયા ન હોય ને તો જનેતા રસવાળાને એમ કહેતી કે ભાઈ અડધો ગ્લાસ આપીશ? કે હા બેન. તો કે મારા દીકરાને અડધો ગ્લાસ આપને. એમ કરીને ભલે આખો નહીં તો અડધો ગ્લાસ એ પોતાના દીકરાને અપાવતી. ફેરિયાઓ બારી સુધી આવે, બાળકને ઈચ્છા તો બહુ થાય, પણ કમનસીબી કેવી હશે કે 5-7 વર્ષનું બાળક પોતાના મનને મારી નાખે, પોતાની ઈચ્છાને મારી નાખે. અને આવી રીતે પ્રવાસ કરતો કરતો એ મા વગરનો દીકરો પોતાના મોસાળમાં પહોંચ્યો. મોસાળમાં જેવો પહોંચ્યો તો એની મમ્મીની જે બેનપણીઓ હતી, એની મમ્મીની સાથે જે ભણતી, એની મમ્મીની સાથે જે રમતી, એ બધી જ પોતપોતાના બાળકોને લઈ અને 7મ 8મના તહેવાર કરવા માટે પોતાના પિયર આવી હતી. એ તમામ બેનપણીઓને સમાચાર મળ્યા કે આપણી બેનપણી જે ગુજરી ગઈ કોરોનામાં, જે 3 મહિના પહેલા આપણી બેનપણી ગુજરી ગઈ ને, એનો દીકરો આવ્યો છે. એટલે એક દિવસ સવારે એની માતાની તમામ બેનપણીઓ 5-7 સખીઓ એ બધી એક સાથે ભેગી થઈ અને પોતાની સ્વર્ગસ્થ જે સખી હતી એના દીકરાને મળવા માટે થઈને આવી. અને આમ દીકરો 5-7 વર્ષનો વચ્ચે બેઠો છે અને આમ ફરતી એની માતાની સખીઓ બેઠી છે, એની સાથે વાતચીત ચાલે છે. દરેક સખી એ પોતાની સખીના પુત્રની આંખોમાં, એના ચહેરાના હાવભાવમાં, એના નાકમાં, એના અંગની અંદર જાણે કે પોતાની સખીને શોધવાનો પ્રયાસ કરે છે કે અરે રે અમારી બેનપણી અત્યારે હયાત નથી, પણ એ દાંત કાઢતી ને ત્યારે આવી જ લાગતી, એની આંખો છે ને એ આવી જ હતી, એનું નાક છે ને એ આવું જ હતું. અને એમ કરતા કરતા એક બેનપણીથી આ બાળકને પૂછાઈ ગયું કે હે દીકરા, અમે એવું સાંભળ્યું છે કે તારે ત્યાં નવી માં આવી છે. કે હા. તો કે તારી જૂની માં હારી હતી કે આ તારી નવી માં હારી છે? આમ જ્યાં 5-7 વર્ષના દીકરાને સવાલ કર્યો અને ત્યારે માસુમિયતથી બાળક બોલી ગયો કે મારી જૂની માં જે હતી ને એ હાવ ખોટા બોલી હતી, અને આ નવી જે આવી છે ને એ હાચા બોલી છે. અને આમ જ્યાં બાળકે કીધું એટલે એની મમ્મીની જે સખીઓ હતી, બેનપણી હતી, એમાંથી 2-3 બોલવા માંડી કે અમે તારી જનેતાને તારા કરતા પણ વધારે જાણીએ છીએ. તું તો એની સાથે 5-7 વર્ષ રહ્યો હોઈશ, પણ અમે તો 20-22 24 વર્ષ સુધી અમે એની સાથે ભણ્યા છીએ, અમે એની સાથે રહેમા છીએ, અમે એની સાથે વ્રત વર્તુલા કર્યા છે, અમે એની સાથે તહેવાર કર્યા છે. આ 7મ 8મના તહેવારોમાં અમે રૂડા મજાના આ ગામને પાદર રાહડા લીધા છે. તારા કરતાં પણ અમે તારી જનેતાને વધારે જાણીએ છીએ. તારી માં કોઈ દિવસ રમતમાં પણ ખોટું નથી બોલી. તારી જનેતા ક્યારેય ખોટા બોલી ન હોય. તારી કાંઈક બોલવામાં ભૂલ થતી લાગે છે. અમે એવું સાંભળ્યું છે કે નવી જે માં આવી છે ને એનો સ્વભાવ સારો નથી. નવી માં ખોટા બોલી હશે, પણ અમારી બેનપણી તારી જે જૂની માં હતી, જે તારી સાચી માં હતી, જેને તને 9 મહિના સુધી પેટમાં રાખી અને અમૃતથી ઉજળા ધાવણ ધવડાવીને મોતની સાથે બાથ પીડીને જેને તને પેદા કર્યો ને, એ તારી જનેતા હાચા બોલી હશે. આમ જ્યાં એની મમ્મીની બેનપણીઓએ કીધું
5-7 વર્ષના બાળકની આંખના ખૂણા ભીના થયા અને એ ખાલી એટલું જ બોલ્યો કે જો હું ખોટું બોલતો હોઉં ને તો મને મારી મરી ગયેલી માના સોગંધ. પણ મારી જે સાચી માં હતી ને, મારી જે જૂની માં હતી ને, એ ખોટા બોલી હતી. અને આ નવી જે આવી છે ને, એ હાવ હાચા બોલી છે. અને ત્યારે એની મમ્મીની બેનપણીઓએ કીધું કે તો પછી અમને એકાદ દાખલો આપ દીકરા, એટલે અમને ગળે ઘૂંટડો ઉતરી જાય કે તું જે કહેશ ને એ સાચું કહેશ. અને 5-7 વર્ષનો દીકરો કદાચ હું જે શબ્દો તમારી સામે રજૂ કરું છું એવા શબ્દોથી કદાચ એ ન બોલ્યો હોય, પણ એને જે જવાબ આપ્યો એ કંઈક આવો હતો. એ 5-7 વર્ષનો દીકરો જવાબ આપે છે કે હું છે ને બહુ તોફાની હતો. મારી માં જ્યારે જીવતી ને ત્યારે હું આખો દિવસ તોફાન કરતો. હું મારી બાને બહુ કનડતો, એને હેરાન કરતો. અને જ્યારે મારી જનેતા મારા તોફાનોથી તંગ આવી જાય, મારી શરારતોથી તંગ આવી જાય, એટલે મારી જનેતા મને એમ કહેતી કે આજ તે બહુ તોફાન કર્યા છે, આજ તે મને હરખી રીતે રોટલા ઘડવા નથી દીધા, આજ તે મને શાંતિથી લુગડા ધોવા નથી દીધા, આજ તે મને શાંતિથી વાસણ ઉટકવા નથી દીધા, તારી અંદર બહુ લોહી ભરાઈ ગયું લાગે છે, આજ હાંજે હું તને ખાવાનું નહીં આપું. મને જન્મ આપનાર મારી જનેતા જ્યારે મારા તોફાનોથી થાકીને કંટાળી અને ગુસ્સે થઈને જ્યારે મને એમ કહેતી ને કે તારી અંદર બહુ લોહી ભરાઈ ગયું લાગે છે, આજ હાજે હું તને વાળું નહીં આપું, આજ હાજે હું તને નહીં ખાવા દઉં. પણ જે દિવસે એને ગુસ્સે થઈને બપોરે મને એમ કીધું હોય ને કે આજ હાજે હું તને જમવાનું નહીં આપું, તે દિવસે હાજે તો મારી માં રોટલા ઘડીને ઊભી થાય ને એટલે તરત જ ચોરાના ચોકમાં આવે, ગામના પાદરમાં આવે અને મારા હરખે હરખા ભાઈબંધોની હારે હું રમતો હોઉં ને, ત્યાં આમ આંખની માથે હાથના નેજવા કરી કરી અને મને ગોતતી હોય ને મારા ભાઈબંધોને પૂછે કે તમે કોઈ મારા દીકરાને જોયો, તમે મારા છોકરાને જોયો? અને ગમે એમ કરીને મને ગમે ત્યાંથી ગોતી અને જે દિવસે બપોરે ગુસ્સો કરીને ક્રોધે ભરાઈને મને એમ કીધું હોય ને કે આજ હાંજે તને ખાવાનું નહીં આપું, તે દી હાંજે તો એ મારા ભાઈબંધોના ટોળામાંથી મને પરાયણે ઘરે લઈ જાય, મારા હાથ પગ દોવડાવે, મને પોતાના ખોળામાં બેહાડે અને જે દિવસે મને ખાવાનું નહીં આપું એમ કીધું હોય ને તે દી હાંજે તો પોતે આમ રોટલાનું એક એક બટકું તોડતી જાય, મારા મોઢામાં મૂકતી જાય, મારા માથે એ હેતથી હાથ ફેરવતી જાય ને પાછી ગાતી જાય કે તમે મારા દેવના દીધેલ છો, તમે મારા માગીને લીધેલ છો, તમે આવ્યા છો તો હવે અમર થઈને રહો. એટલા માટે તેનું કહું છું કે ખોટા બોલી હતી, ખાવાનું નહીં આપું એમ કહેતી અને તેથી તો એ મને બમણા હેતુથી ખવડાવતી. અને આ નવી માં જે આવી છે ને એ ક્યારેક ખીજાઈને એમ કહે છે ને કે જૂનીના હું તને ખાવાનું નહીં આપું ત્યારે ખરેખર મને 2 ટંક સુધી ખાવાનું નથી આપતી. એટલા માટે તેનું કહું છું કે ખરેખર મારી જે જનેતા હતી ને એ હાવ ખોટા બોલી હતી અને હવે જે આવી છે ને એ હાવ હાચા બોલી છે. તો મિત્રો, આ જનેતા છે મીઠા મધુ ને મીઠા મેહુલારે લોલ, પણ એથી મીઠી છે મારી માત જો, આ જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. એટલે આ જનેતા છે, આ માતા છે. આખા વિશ્વની માતાઓને વંદન કરીને મારી વાણીને વિરામ આપું.